અહીંયા ખાડામાં ધબંગ થઈને હાલ્યા જાય તો એ કમિશનરને મનમાં નથી. ગજબ બેઇજ્જતી. તો આ એનો તાત્કાલિક ધોરણે લઈએ જ પ્રજા હેરાન થાય. વાત તો સહી હે. આજે તો છે ને વિશુભાઈ ફૂટપટ્ટી લઈને નીકળી ગયા છે. આજે છે ને રોડના ખાડા ચેક કરશું કે કયો ખાડો કેટલો ઊંડો છે. અને તમને તો ખબર છે ઘટે ઈ ઘટે પણ વિશુ હોય અહીંયા કાંઈ નો ઘટે અને મોરબીના રોડમાં ખાડા નો ઘટે. હાલો, પેલો ખાડો 18 સેન્ટીમીટરનો છે. આ મોરબીમાં કે ખાડા છે બધે, તમે જોતા નથી. ખાલી આ અધિકારીઓ નીકળે એને ખાડા જેવું દેખાતા જોઈએ ને, ખાડા આવતા જોઈએ. બાપુ નો વયો જાવ, વઈ જાવ ફટાફટ વિડીયો ઉતારો. हमारे यहाँ હા, ऐसा ही होता है. આ બીજો ખાડો 19 સેન્ટીમીટરનો છે. શું કેવું ખાડા વિશે? હમણાં એક રિક્ષા હલવાઈ ગઈ હતી, તમે કાઢવાઈ ગયા હતા. ધક્કો મારીને ગાડીમાં એક ફૂટના ખાડા છે, નગરપાલિકાની હદમાં છે. નગરપાલિકા લોકો કોઈ ધ્યાન દેતા નથી. બેરિંગ ભાંગી જાય છે આમાં. આમાં કયો કોકને કાંઈક આ બનાવે. આ મેઇન રોડ કહેવાય. સારા માણસો હાલવાવાળા 50-50 લાખની ગાડીઓવાળા બોલતા નથી, તો પબ્લિક જ ચૂપ છે. બરાબર, પબ્લિકને સામે કાંઈ બોલવું નથી તો શું થાય? કે કમિશનર ઓફિસે નથી જતા, એલાન નથી કરતા, અપવાસમાંથી બેસી જવું છે, કેમ રોડ નથી બંધ કરતા? ભાઈ અમે ટેક્સ નથી ભરતા, બધા ટેક્સ ભરે જ છે ને આ બધા, તો કેમ એમ કરે છે? કેમ ધ્યાન નથી દેતા? એમનું રાજ હાલે છે, સમજી ગયા? ભાજપ સરકારનું રાજ હાલે છે, કાંઈ ન થાય.